હેલો ગાઈઝ, કેમ છો બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. સાંજના વાગ્યા છે 6 અને આજના વ્લોગની શરૂઆત આપણે અત્યારે કરીએ છીએ. અને અમારે આજે જવાનું છે જિગ્નેશ દાદાની સપ્તાહ સાંભળવા માટે. અત્યારે બનાવવાના છે કઢી ખીચડી, તો પહેલાં એ બનાવી નાખવી, ફટાફટ રસોઈ બનાવી નાખવી, પછી જઈએ. અહીંયા છે ને મુરબાની ઝીણી ઝીણી કટકી કરવા બેસી ગયા છે, કારણ કે આ કટકીવાળો જે મુરબો હોય ને એ બહુ ભાવે બધાએ. પપ્પા, હાર્દિક, મમ્મી. હા, વાર લાગે ને પપ્પા? કેટલી વાર? બહુ વાર લાગે ને? સાચી વાત છે. ખમણવાની હોય ને તો ફટાફટ ખમણાઈ જાય, પણ આવી ઝીણી ઝીણી કટકી કરે છે. આમ જો, આમાં બહુ વાર લાગે. અને આપણે બનાવી છીએ કઢી ખીચડી. બે બનાવ્યા છે, એક વઘારેલ કઢી ખીચડી, જો આમાં કોબીજ નાખી છે, કાંદા બટેટા. ફટાફટ તમને જે નાખ્યું છે ને એ કહી દઉં. સિંગના દાણા નાખવાના છે, અહીંયા મેં રેડી કરી દીધા છે. આની અંદર છે ચોળી, ચણા, એ બે પલાળી દીધા છે, કારણ કે એને બફાતા વાર લાગે. આની અંદર છે મગની દાળ ને ચોખા, લસણની ને લસણ, મરચાં ને એની પેસ્ટ બનાવી છે, આદુની. લીમડો તૈયાર કરી દીધો છે, લીંબુ નાખવાનું છે ખટાશ માટે, ટમેટા નાખવાના છે, અને વઘારેલી ખીચડી બનાવવાની છે, સાથે કઢી બનાવવાની છે. ફટાફટ ચાલો. જો સાંજના 8 વાગી ગયા છે ને અમારી ઘરે જમવામાં છે વઘારેલી મસ્ત મજાની ખીચડી. મીસુ કેરી ખાઈ છે? વાહ 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 વાહ! હમણાં કઢી ખીચડી ખાય. કેમ મીસુને કેટલી ભાવે! આમ જો, આટલી બધી કેરી છે ને મીસુ એકલી ખાઈ જવાની છે. મારા આખું કુટુંબ જમવા બેસી ગયું. કિરણ ચોક વિસ્તારમાં સરસ મજાની જિગ્નેશ દાદાની સપ્તાહ બેઠી છે. ત્યાં અમે અત્યારે પારાયણ કરવા માટે જઈએ છીએ, અને બહુ લેટ થઈ ગયું છે. 8:30 ત્યાં પહોંચવાનું હતું, અને 8:30 હજી તો હું ઘરે આટા મારું છું. के बाद वहां से निकले, उन दोनों के बीच में आए और जाए, जितनी देर तक वहां वो रुके, जितनी देर तक वो वहां ठहरे, उस वक्त में कम से कम एक बार भगवान की बात उनको सुनाए वो साधु। भगवान की जो बात नहीं करता वो साधु नहीं है। બધા ઇન્ફ્લુએન્સર મિત્રો આવ્યા છે, અને જિગ્નેશ દાદાની કથા ચાલુ છે. જબલપુરમાં જ્યારે એક નાવ ઊંધી પડી ગઈ પાણીમાં, ગરમી થઈ છે, ત્યારે ગરમી થઈ છે. એક માએ પોતાના દીકરાને છેક બફારો સુધી જેટલો છે, ગરમી થઈ છે. આપણે બધાએ એ દ્રશ્યને જોયું છે. સપ્તાહ ચાલુ છે, અને આ માસી તમે જો, આ માસી મસ્ત છે ને, રાધાનો પહેરવેશ હોય ને એ રીતે બધું વેણી બેણી નાખીને આવ્યા છે. કૃષ્ણમય છે, એકદમ તલ્લીન છે. અને એનો કાનો લઈને આવ્યા છે. આ ચેર પડી છે ને એની અંદર એનો કાનો છે.
આ સંસારમાં તાलियों के साथ गाइए। ગાઈઝ નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે ને હું આવી ગઈ છું ઓફિસે. ચાલો ઓફિસનું ફટાફટ કામ પતાવીએ, જે કામ પેન્ડિંગ છે એ બધા કરીએ અને પછી સાંજે ક્યાંક જવાનો પ્લાન થાય છે. જો જઈએ તો તમને બધાને બતાવશું ક્યાં જવાનું છે. આઈ થિંક અમે હાર્દિકના બધા ફ્રેન્ડ સર્કલ છે એ બધા અમે સાથે મળીને ઢોસા ખાવા જવાના છીએ. કેટલા દિવસથી અમે મળ્યા નથી તો ત્યાં જવાનું છે. જોઈએ હવે શું થાય છે આગળ. લગભગ તો 99% તો જવાનું જ છે. આપણે વાત કરી હતી ને કે ઢોસા ખાવા જવાનું છે, તો આપણે ઢોસા ખાવા આવી ગયા છીએ. અહીંયા છે ને જલપા બેન આવી ગયા છે. હાય જલપા, બહુ ટાઈમ પછી મળ્યા ને. બહુ ટાઈમ પછી. એના હસબન્ડ છે ને કામ કરે છે, જો બિઝી તો જો. હાય હાય, આવું બધું છે અહીંયા. અમારા સાહેબ ઓર્ડર આપે છે, જોઈએ શું ઓર્ડર આપે છે. જો અહીંયા સલાડ, સંભાર, ચટણી આવી ગયા છે. ગાઈઝ અહીંયા મૈસૂર અને ગોટાળો આવી ગયા છે, લબાલબ ચીઝથી ભરપૂર. અને ક્યાં મૂકી દો? લાય ઊભી રામ જવા દો, અહીંયા મૂકી દો. લેપટોપ અહીંયા મુકાઈ ગયું છે. ઓફિસેથી ડાયરેક્ટ બધા આવ્યા જ કી. અને અહીંયા છે ને પેપર આવી ગયા છે સરસ મજાના. છે ને મેં હાર્દિકના ફ્રેન્ડની ઓફિસ આવ્યો છે ને, ઓનલાઈન નો માલ સામાન ખોલ્યો છે. આમ જો આ છે ને મસાજર છે, મસાજ કરે છે આ જાતે. બટરફ્લાય મસાજર. આ ઓફિસના ઓનર છે, આ એના વાઇફ શ્રી છે અને મસાજ થાય. ઓફિસના ઓનર શ્રી હંતાઈ છે. હંતાઈ ગયા છે. એ આજે ઉગતા સૂર્યને તમારું સમરણ કરો. ગાઈસ સવારના વાગી ગયા છે 8. અહીંયા આપણે ભાખરી બની ગઈ છે, સરસ મજાની રોટલી ટિફિનની બની ગઈ છે. અહીંયા મમ્મી લઈને બેઠા છે મુરબો. મમ્મી કેટલા દિવસ મૂક્યો તો? આ મૂક્યો જ નથી છે. હા, કાલ હજી કટકી કરી અને સરસ મજાની જો અમારે મુરબાની છે ને આવી કટકી ખાય. આ કટકીવાળો મુરબો ખાવાની બહુ મજા આવે. અને આજના વ્લોગનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ છીએ. બધા ફરીથી મળશું આપણે નવી સવાર સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.